કરજણ એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા 62,000 ક્વિન્ટલ કપાસની ખરીદી. ખેડૂતોને વધુ રાહત આપવા ખરીદીની સમયમર્યાદા વધારવાની માંગ. કપાસના કરમ પ્રદેશ તરીકે ઓળખાતા કરજણ પંથકમાં ખેતીનો મુખ્ય આધાર કપાસ પર નિર્ભર છે. ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ પડેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે ખેડૂતો દ્વારા ફરીથી માવજત કરીને કપાસનો પાક ઊભો કરવામાં આવ્યો હતો. ખેડૂતોને યોગ્ય ભાવ અને આધાર મળે તે હેતુથી કરજણ એપીએમસીના માધ્યમથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કરજણ પંથકમાં આશરે 12,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે મોટી રાહતરૂપ સાબિત થઈ છે. આ ખરીદી બદલ કરજણ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ દ્વારા સીસીઆઈ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે હાલ કપાસની આવક સતત વધી રહી હોવાથી અનેક ખેડૂતો હજુ પણ પોતાનો પાક વેચવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કપાસની ખરીદીની સમય મર્યાદા વધારવામાં આવે તેવી મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે, જેથી એક પણ ખેડૂત વંચિત ન રહે. આ મુદ્દે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ખેડૂતોને વધુ સમય અને યોગ્ય તક મળે તે દિશામાં આ રજૂઆતોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કરજણ એપીએમસી ના માધ્યમથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી તારીખ 4 થી શરૂઆત કરવામાં આવી હતી અને કરજણ તાલુકાના કપાસ પકાવતા ખેડૂતો દ્વારા કરજણ એપીએમસીના માધ્યમથી આજ દિન સુધી 62,000 ક્વિન્ટલ જેટલો જે કપાસ ખરીદવામાં આવ્યો છે એ બદલ હું સૌપ્રથમ તો સીસીઆઈના અધિકારી અને ભારત સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જ્યારે સીસીઆઈ દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે એ અંગે કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે સીસીઆઈને રજૂઆત કરવામાં આવી છે કે કરજણ વિસ્તારના જે કપાસ પકવતા ખેડૂતો છે ત્યાં હજુ પણ કપાસની આવક ચાલુ હોય, રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે. સાથે સાથે જે અત્યારે 4 જૂનમાં કપાસની ખરીદી કરવામાં આવી રહી છે એની જે મર્યાદાઓ જે બાંધવામાં આવી છે એ મર્યાદામાં પણ અમે એ ખરીદીમાં વધારો થાય અને વધુ કપાસ આ જીનો લઈ શકે એના માટે પણ બજાર સમિતિ અને કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા સરકારમાં તેમજ સીસીઆઈમાં રજૂઆત કરવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોલક્ષી સરકાર હોય, આ જે અમારી માંગ છે એ માંગને સંપૂર્ણ રીતે સ્વીકારશે અને આગામી સમયમાં એ પણ એક નિર્ણય થશે કે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે અને જે સ્લોટ બુકિંગ માટે જે જીનોમાં આપવામાં આવી છે એની પણ મર્યાદા વધારવામાં આવે એવી મને ખાતરી છે. તમામ ખેડૂતોને આપના માધ્યમથી જણાવવા માંગુ છે જે પણ હજુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ વહેલી તકે કરજણ એપીએમસી ખાતે 4 સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે જે નોંધણીના, એમાં આવી અને રજીસ્ટ્રેશન કરાવી દે અને તેઓનું એપ્રુવલ જે બાકી હોય તે પણ આવીને કરજણ બજાર સમિતિ ખાતે આવી અને તેઓનું એપ્રુવલ પણ કરાવી લે એવી હું વિનંતી કરું છું.